નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મહેમદાબાદ તાલુકામાં મગરોના દેખાવથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. છેલ્લા થોડા દિવસોમાં તાલુકાના 3 અલગ અલગ વિસ્તારોમાં મગર જોવા મળતા વન વિભાગ સતર્ક બન્યું છે. જીભાઈપુરા કચ્છી રોડ પર અંદાજિત 12 ફૂટથી વધુ લાંબો મગર જોવા મળતા વન વિભાગ અને રેસ્ક્યુ ટીમે ભારે જહેમત બાદ તેને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યો. બીજી તરફ રીંછોલ ગામમાં વહેલી સવારે રહેણાંક મકાનમાં 7 ફૂટથી વધુ લાંબો મગર ઘૂસી આવ્યો એટલે સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી. વન વિભાગ અને રેસ્ક્યુ ટીમે તાત્કાલિક ત્યાં પહોંચી અને સફળતાપૂર્વક મગરનું રેસ્ક્યુ કર્યું હતું. આ દરમિયાન આરએફઓ અધિકારી ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ગાંધીનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા વરસોલા તળાવમાં પણ મગર જોવા મળ્યો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચિંતાનો માહોલ છે. પકડાયેલા બંને મગરને હાલ મહેમદાબાદ ફોરેસ્ટ ઓફિસ ખાતે રાખવામાં આવ્યા છે. વન વિભાગે નદી, તળાવ અને જળાશયોની આસપાસ રહેતા લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરી છે. કિશનભાઈ, મારો પરિચય મહેમદાબાદમાં હું રહું છું. મારું નામ નગીનભાઈ છે. મારી રેસ્ક્યુ ટીમ ચાલે છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના નજર હેઠળ. બરાબર. અને લગભગ 15-20 દિવસ પહેલાથી વરસોડા તળાવની અંદર એક મગર આવેલો છે એવા અમને સમાચાર મળેલા. એ પછી અમે સ્થળ તપાસ કરી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સાથે રાખીને, તો ત્યાં મગર જોવામાં આવેલો. પણ પછી વરસાદ વધી ગયો, એના કારણે વરસાદના પાણી તળાવમાં વધી જવાના કારણથી એ મગર રેસ્ક્યુ કરી શક્યા નતા. એના માટે પછી ત્યાં આગળ અમે એને રેસ્ક્યુ કરવા માટે 4 પિંજરા લગાવ્યા હતા. પણ તો પણ એ વરસાદ વધી જવાના, તળાવમાં પાણી વધી જવાના કારણે પછી એ મગર રેસ્ક્યુ કરી શક્યા નતા. એ પછી ગઈકાલ રાત્રે અમૂલ ડેરી પાછળ જીભાઈપુરામાંથી એક કોલ આવ્યો કે તળાવમાંથી મગર બહાર નીકળીને અમૂલ ડેરીની પાછળ જે રોડ છે એ સર્વિસ રોડ પર છે. પછી રાત્રે 2 વાગે અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ટીમ સાથે અમૂલ ડેરી જીભાઈપુરા ગયા. ત્યાં ભારે જહેમત બાદ એ મગરનું રેસ્ક્યુ કર્યું. લગભગ એ 10-12 ફૂટનો મગર હતો. એ મગરનું રેસ્ક્યુ કર્યું. મગર રેસ્ક્યુ દરમિયાન અમારા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના મનહર સર, આરએફઓ સાહેબ, અમારી ટીમના 2 માણસો અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના ટીમના માણસોને એ મગરે ઇન્જર્ડ કરેલા છે. તો અત્યારે સારવાર અર્થે મહેમદાબાદ સિવિલની અંદર એડમિટ કરેલા છે. એ પછી આ સવારે બીજો એક કોલ આવ્યો કે ભાઈ રીંછોલ ગામની અંદર વણઝારાવાસની અંદર એક મગર ઘરની અંદર ઘૂસી ગયો છે. એ પછી અમે યુદ્ધના ધોરણે અમારી ટીમ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ટીમ રીંછોલ ગામમાં વણઝારાવાસ ખાતે આવીને એ મગર રેસ્ક્યુ કરી લીધેલ છે અને કોઈ જાનહાનિ થયેલ નથી.